7 સપ્ટેમ્બર રવિવારની પૂનમે વર્ષ 2025નું પહેલું અને છેલ્લું ગ્રહણ છે. આ થશે ખગ્રાસ ચંદ્રગ્રહણ, અ ટોટલ લ્યુનર એક્લિપ્સ. આ ગ્રહણનો સમય ભારત તથા વિદેશના મુખ્ય જગ્યાઓ પર શું રહેશે? સૂતકનો સમય શું રહેશે? ગ્રહણ શરૂ થવા પહેલા, ગ્રહણના સમય અને ગ્રહણના પછી તમારે શું કરવાનું છે? કયા કામો તમારે આ સમય નથી કરવાના અને એ કયા કામો હશે જે કરવાથી તમે ગ્રહણ જેવા કઠણ સમયમાં પણ થોડો નહીં અગણિત ફાયદો મેળવી લેશો? આવો હવે આ વિડીયોમાં આપણે સમજી લઈએ. ગ્રહણના સમયમાં થાય છે શું કે સૂર્ય કે ચંદ્રના કિરણો પૃથ્વી પર તમારા સુધી પહોંચતા નથી, તો આનાથી સૂક્ષ્મ તત્વોમાં જે હલનચલન થાય છે તે થઈ જાય છે બંધ. જેનો અર્થ એ છે કે આપણા શરીરની અંદર જે સૂક્ષ્મતમ અવયવો છે તેમાં પણ હલનચલન નહિવત થઈ જાય છે. એ જ કારણ છે કે ગ્રહણના સમયે કોઈ પણ ગંદો ભાવ કે ગંદુ કર્મ થાય છે તો તે સ્થાયી થઈ જાય છે, કારણ કે પસાર નથી થઈ શકતો. એટલા માટે આ સમયે ખૂબ સાવધાની રાખવી. પરંતુ જો તમે આ ગ્રહણના સમયે કે પછી થોડી પહેલાથી જ સારા વિચારો, સારા કર્મોમાં લાગશો તો ભલાઈ ઊંડી સ્થિર થઈ જશે અને વ્યક્તિના સ્વભાવમાં, મતિગતિમાં સુખ શાંતિ આવશે, આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ મળશે. ગ્રહણના કાળાવધિની વાત કરીએ તે ભારતમાં અમદાવાદમાં 7 સપ્ટેમ્બરે આ ચંદ્રગ્રહણનો સમય રહેશે રાત્રે 9:57 થી મધ્યરાત્રે 1:26 સુધી. અંગ્રેજી પ્રમાણે 7 સપ્ટેમ્બર 9:57 PM થી 8 સપ્ટેમ્બર 1:26 AM સુધી, એટલે કે લગભગ 3.5 કલાક. લગભગ એ જ સમય આખા ભારત માટે રહેશે. વિદેશોની મુખ્ય જગ્યાઓના સમય ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થશે 3 પ્રહર એટલે 9 કલાક પહેલા, બપોરે 12:57 થી. સૂતક કાળ પહેલા જ તમારે ભોજન કરી લેવાનું છે. સૂતક શરૂ થયા પછી અને ગ્રહણના અંત સુધી તમારે કશું પણ ખાવાનું નથી, ધ્યાન રાખજો. આનાથી આયુષ્ય, આરોગ્ય, બુદ્ધિની વિલક્ષણતા બની રહેશે. તેમજ બાળકો, વૃદ્ધો, બીમાર અને ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણ શરૂ થવાના 4.5 કલાક પહેલા સુધી ખાઈ પી લેશે તો પણ ચાલશે, અર્થાત આ વખતે 5:27 સુધી. સૂતક પહેલા જ કુશ, તલ કે તુલસીના પણ ખાદ્ય પદાર્થોમાં મૂકી દો, જેથી તે સૂતક અને ગ્રહણકાળમાં પણ દૂષિત ન થાય. પરંતુ રાંધેલું અન્ન તો તમારે ત્યાગવાનું જ છે, ભલે ગાય, કૂતરા વગેરેને આપી દો. અને એક વાત, દૂધ અને દૂધથી બનેલા પદાર્થોમાં તલ કે તુલસી નથી મૂકવાની. સૂતક કાળમાં જે પાણી તમે પીશો તેમાં પણ કુશ વગેરે મૂકેલું હોવું જોઈએ. સૂતકના વિષયમાં તો જાણી લીધું, પરંતુ ગ્રહણ કાળમાં થોડીક અસાવધાનીનું પરિણામ ખૂબ ગંભીર થઈ શકે છે. જોઈ જ લઈએ. ગ્રહણના સમયે ભોજન કરનાર અધોગતિને પ્રાપ્ત થાય છે. ગ્રહણમાં સૂનાર બીમારીઓથી ઘેરાઈ શકે છે. તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. પેશાબ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શૌચ જનાર કૃમિ રોગનો શિકાર થાય છે અને આગળના જન્મમાં કીટ યોનિ પામે છે. ગ્રહણમાં સંભોગ કરનારાઓ આગળના જન્મમાં સુવર યોનિ પ્રાપ્ત કરે છે. તેલ, માલિશ કે ઉપટન લગાવવાથી કુષ્ઠ રોગનો ભય વધે છે. ઠગાઈ કરનાર સાપની યોનિમાં જાય છે. ચોરી કરનાર દરિદ્ર બની જાય છે. કોઈ જીવ કે પ્રાણીની હત્યા કરનાર નારકીય યોનિઓમાં જાય છે. ગ્રહણના સમયે પાંદડા, ફૂલ, લાકડી, તણખલા તોડવા કે દાંત સાફ કરવાની મનાઈ છે. ગ્રહણકાળમાં ચિંતા કરનારાની બુદ્ધિનો નાશ થાય છે. એટલું જ નહીં, ગ્રહણના સમયે બીજાનું અન્ન ખાવાથી 12 વર્ષનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે, એમ સ્કંદ પુરાણમાં આવે છે. ગ્રહણકાળમાં જમીન ખોદવાની નથી. ગ્રહણના સમયે કોઈ પણ શુભ કે નવું કાર્ય શરૂ નહીં કરવું જોઈએ. ગ્રહણ પૂરું થયા પછી જે પણ કપડાનો સ્પર્શ તમે કર્યો છે તેને ધોઈ દો અને તમે પણ સચૈલ એટલે પહેરેલા કપડે સ્નાન કરો. હવે ચંદ્રગ્રહણના સમયનો વિશેષ ફાયદો આપણે કેવી રીતે લઈએ તે જોઈ લઈએ. મંત્ર દીક્ષામાં મળેલા મંત્રનો ગ્રહણના સમયે જપ કરવાથી તેની સિદ્ધિ થઈ જાય છે, પણ નહીં કરવાથી મંત્ર મલિનતાને પ્રાપ્ત કરે છે. એટલે જરૂર જપ કરવા જોઈએ. ચંદ્રગ્રહણના સમયે કરેલા જપ લાખ ગણા ફળદાયી થશે અને ગંગાજળ જો પાસે હોય તો એ જ ફાયદો 1 કરોડ ગણો થશે. તો ગ્રહણ કેવું દેખાઈ રહ્યું છે તેને ટેરેસ વગેરે પર જોવામાં સમય ન બગાડો. તમારા જપ કરો અને સાચી કમાણી કરો. મંત્ર દીક્ષા ન મળી હોય તો પણ ઈષ્ટ મંત્રનો જપ કરી શકો છો, પરંતુ દીક્ષિત સાધક આશીર્વાદ મંત્રનો જપ કરવાનું ભૂલતા નહીં. જેઓનું આરોગ્ય સારું નથી કે ભવિષ્યમાં સારું આરોગ્ય ઈચ્છે છે તેઓ આ સમયે ઓમ હંસમ હંસઃ આ મંત્રનો કે પછી અચ્યુતાય ગોવિંદાય અનંતાય નામ ભેષજાત નશ્યંતી સર્વ રોગાણી
સત્યમ સત્યમ વદામ્યહમ આ મંત્રનો શ્રદ્ધાથી જપ કરો. બ્રહ્મચર્યમાં સફળતા ઈચ્છનારાઓ ઓમ આર્યમાય નમઃનો જપ કરી શકે છે. ગ્રહણના સમયે ગાયોનો ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદોને કપડાં અને તેમની જરૂરી વસ્તુ દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને વિલક્ષણ બુદ્ધિ જો કોઈ પામવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ પ્રયોગ છે. તેને ગ્રહણના સમયે ઉપવાસપૂર્વક બ્રાહ્મી ઘૃતનો સ્પર્શ કરીને ઓમ નમો નારાયણાય મંત્રનો 8000 વાર જપ કરવો. ગ્રહણ પૂરું થયા પછી કપડાં સહિત સ્નાન કરીને તે ઘૃત પી લેવું. આમ કરવાથી તે ધારણ શક્તિ, કવિત્વ શક્તિ તથા વાક્સિદ્ધિ પ્રાપ્ત કરે છે. શરૂઆતથી અંત સુધી જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે સારી રીતે સમજી ગયા હશો કે આ ગ્રહણના નુકસાનોથી કેવી રીતે બચવું અને વધુમાં વધુ ફાયદો કેવી રીતે મેળવવો. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. અને આ વિડીયોને ઝડપથી બીજાઓ સુધી પહોંચાડવાની સેવા જરૂર કરો. અને હા, ધ્યાન રાખો, આ ચંદ્રગ્રહણ હકીકતમાં કોઈ બલા કે અભિશાપ નથી. સાવધાની અને નિયમોના પાલનથી તેને વરદાનમાં પણ ફેરવી શકાય છે. હરિઓમ.